મહેસાણા મહાનગરપાલિકાના નવા મેયર સોનલબેન પ્રજાપતિની એક અનોખી અને માનવતાભરી પહેલ આજે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે. મહેસાણા મહાનગરપાલિકાના મેયર સોનલબેને જાહેર જનતા અને કાર્યકરોને અભિનંદન આપવા આવે ત્યારે બુકે નહીં પરંતુ ગરીબોના ઘરનો ચૂલો સળગે તેવી કરિયાણાની કીટ લઈને આપવા માટે અપીલ કરી હતી. મેયર સોનલબેનની આ પ્રેરણાદાયી અપીલને સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. કાર્યકરો દ્વારા 11 જેટલી કરિયાણાની કીટો ભેટ સ્વરૂપે અર્પણ કરાઈ હતી, જે જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવામાં આવશે. તળેટીના જે સભ્યો મળવા આવ્યા અને અમારી જે આ પહેલ અમે કરી છે એને ખૂબ માન આપ્યું છે અને ઘણા બધા આ કીટનો મતલબ કે અમારી જે પહેલ કરી છે એને ફોલો કરીને અમને મળવા આવે છે ત્યારે કીટનું વિતરણ કરે છે. તો સૌનો ખૂબ ખૂબ આભાર કે અમને આટલું માન આપ્યું છે અને એ બધાને ચોક્કસપણે ખાતરી અપાવું કે આ કીટ જો તમે લોકો અમને આપો છો તો એનું જ્યાં જરૂરિયાતમંદ પરિવાર છે ને ત્યાં વિતરણ કરવામાં આવશે. મેયર બેન સોનલબેને એવી પહેલ કરેલી, જ્યારે અમને અભિનંદન પાઠવવા આવો ત્યારે ફૂલ, બુકે, શાલ જેવી વસ્તુ ન લાવતા કરિયાણાના કીટ જેવી વસ્તુ લાવતો, જેથી કોઈ ગરીબ વ્યક્તિને આપણે આપી શકીએ. તો એ અમને પ્રેરણાપૂર્વક લાગી એટલે અમે આજે અમારા ગામમાંથી અમે 11 કીટ લઈ અને મેડમને અભિનંદન પાઠવવા આવ્યા હતા.